બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આદ પર્વનું આપણે 68મું કડવું સાંભળ્યું, હવે 69મું કડવું સાંભળશું। અડસઠમાં કડવામાં પીપળની નીચે ભીલ ભક્તને બેસાડ્યા હતા વિદુરજી, ત્યાં સુધી આવ્યા હતા, અને હવે 69માં શું થાય છે। વૈષમ પાયે એણી પેર બોલ્યા, સુણજન મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય। ખાદીના 6 વસ્ત્ર લઈને નદી કિનારે ગયો, ભીલ ભક્ત ત્રાપો બોધીને પીપળ નીચે રહ્યો। હસ્તિનાપુરમાં વિદુર ગયા દુર્યોધનને ઘેર, કહ્યું કે મોકલ પાંડવને કહી લાખા ભુવનની પેર। दुर्योधन कहे चालो मामा थोड़े लगी मुझ साथ, इंद्रप्रस्थ ने दरवाजे जई बांधी जाओ मुझ हाथ। दुर्योधन कहे चालो मामा थोड़े लगी मारा साथ, इंद्रप्रस्थ ना दरवाजे जई बांधी जाओ मुझ हाथ। કહું એટલું કરી પાછા વળજો, એવું કહી બેઉજા દરવાજે આવ્યા ઇન્દ્રપ્રસ્થને કહે દુર્યોધન રાય। લો મામા અવળા હાથ બાંધો, બંધાવ્યા તેવાર, મસ્તક ઉપર સગડી મુકાવી અંધ તણે કુમાર। પાપી ગામમાં એ ચાલ્યો ને મામો ગયો તવ ઘેર, રોતો રોતો રાજા આયો ધર્મરાજે જાણી પેર। ઉઠીને ધાયો દ્વેષ ન રાખ્યો, કુંતાજી આવ્યા સા, દોટ કાઢીને સગડી પાડી છોડી નાખ્યા બે હાથ। ખમ્મા ખમ્મા કરતા લાવ્યા પાપીને પોતાને ઘેર, દુર્યોધન બહુ રડવા લાગ્યો, કુંતાજી પૂછે પેર। શું છે બેટા સાને રડે છે, કેમ ગઈ છે તુજ ગતિ, બાગમાં ગયો છે પુત્ર વાયુનો તે વેળા ભીમ નથી। પાપી તો
પાપી તો પોક પોકે રડે છે, આંસુ છૂટે પૂરપાટ. કુંતાજી રધી આંસુ ચોપે, બેટા રડે સામાત. દુષ્ટ કહે છે સાંભળો માતા, મેં બહુ ખોટું કીધું. બુદ્ધિ મારી થઈને મેં ભીમને વિષ દીધું. દુષ્ટ કહે છે સાંભળો માતા, મેં બહુ ખોટું કીધું. કુબુદ્ધિ મારી થઈ ગઈ ને મેં ભીમભાઈને વિષ દીધું. જગતમાં શું મોઢું બતાવું, કપાળ થયું મારું કાળું. લાવો મુજને વિષ પાવો, કૃત્યનું સાટું વાળું. કુંતાજી કહે આ શું બોલે, ઓરે મારા તન. નિત્ય તને ભીમ મારતો તો, માટે એવું થયું તને મન. કેનારનું છે મુખ કાળું, પરને નથી દીધું ઝેર. આજ વઢીશને કાલ મળીશું, વાલા મંદ હોય વેર. દુર્યોધન કહે મારે તો મરવું, ઓરે મારી માય. જો મુજને ઉગારવો હોય તો એક કરો ઉપાય. શિવરાત્રિની આવી છે વેળા, પત્ર લખ્યા સૌ દેશ. ઇન્દ્રને મહાદેવ તેડાવ્યા છે, છત્રીસૂત નરેશ. માર્ગમાં એક મહેલ કર્યો છે, આપણા ઉતારા સારું. યાત્રામાં જઈ જોડે ફરીએ, બને ઉજ્જવળ મુખ મારું. કુંતાજી કહે વારું બેટા, યાત્રાએ જોડે જાશું. ધર્મ કહે ધન્ય તને ઘણાક ખુશી થાશું. દુર્યોધન કહે ધર્મવીરા, ક્યાં ગયો ભાઈ ભેમ. તમે તો આવો પણ ભીમભાઈ આવવા દેશે કેમ. ધર્મ કહે એ શું રોકે, માતાએ આ પાડી. એને ન આવવું હોય તો ન આવે, હું તો થઈશ અગાડી. દુષ્ટ કહે મને આજ્ઞા આપો ને ઘેર જઈ તૈયાર થાવું. તમે વહેલા આવજો, ત્યાં સામાન સર્વ સજાવું.
કુંતાજી કહે રસોઈ કરું જાઓ જમીને ઘેર, ઉઠો બેટા અર્જુન તમે કરો જવાની પેર. એમ કહીને રાંધવા માંડ્યું આવ્યો વાયુનો કુમાર, દુર્યોધનને ઘરમાં દીઠો ઓખો થઈ ગઈ ચાર. દુર્યોધનને ઘરમાં દીઠો ને આંખો થઈ ગઈ ચાર. અરે રે શત્રુને ઘર મારે ઘાલ્યો ને પાપીએ જોડ્યા, દુષ્ટ કહે પધારો પધારો ઓરે ભીમસેન ભ્રાત. ભીમ કહે તારો ભ્રાત મુઓ કેમ આવ્યો તું ચંડાળ, કુંતા કહે તને વિષ દઈને પસ્તાયો ભૂપાળ. ભીમ કહે એને બહાર કાઢો વાળીશ કચ્ચર ઘાણ, ધર્મ કહે તું કાંઈ કરે તો કાઢું મારો પ્રાણ. કુંતાજી કહે જારે રડ્યા શું મગરું ભીમ માલો, જન્મનો તું એકલો એ શૂરો મારે તો નહીં ચાલે. વિષ દઈને બહુ પસ્તાયો લોક તણી લાજ લાવ્યો, શિવરાત્રિની યાત્રાએ જવા તેડવા માટે આવ્યો. વિષ દઈને બહુ પસ્તાયો લોક તણી લાજ લાવ્યો, શિવરાત્રિની યાત્રાએ જવા તેડવા માટે આવ્યો. ભીમ કહે માં યાત્રાએ ન જાશો સાથ રાત મારા કરશે, કુંતાજી કહે જારે પીટ્યા શું પાપે પેટ ભરશે. જે કરો છો તે ફરો, જે કરે તે છો કરે ભાઈ જીવ યાત્રામાં પેઠો, બે ભુજ ભીમે દીધા લલાટે ઉટલા ઉપર બેઠો. કુંતાજીએ રસોઈ રાંધી ઉઠો મારા તન, એટલે ઉઠ્યા ચારે ભાઈ ને પોચમો દુર્યોધન. ભીમને કયું પણ નવ ઉઠ્યો ધર્મ ચૂકી ગયા શુદ્ધિ, ભીમને મૂક્યો વિનાશ કાળે વિપરીત થઈ ગઈ બુદ્ધિ. દુષ્ટની જોડે જમવા બેઠા બેસી રહ્યો બાર ભીમ, મૂકીને ધર્મ કદી ન જમે તો પણ તોડ્યો નિયમ. પછી ભોજન કરીને ઉઠ્યા બોલ્યો દુર્યોધન,
હવે માગું આજ્ઞા હું રે બોંધવ જન તમો વહેલા પધારજો ને લાવજો ભીમને તેડી હાથ ઝાલીને જોડે ફરીને મેણું નાખી દો ફેડી કુંતાજી કહે આવશે તો સંગ તેડી લાવીશું નહીં તો એને ઘેર મૂકીને પહોંચ અમે આવીશું એવું સાંભળીને ગયો પાપી પોંડવ તત્પર થાય જે જોઈએ તે સાથે લીધું બિરાજ્યા રથની માય ભીમ કહે માં મૂકો જવાનું ને હું તમને તેડી જાઉં પોચને ઉચકીને મારે પંડે યાત્રા તમોને કરાવું પણ પાપીની સાથે ન જાશો રે મારી માં એ કુંતા કહે એને માથે મહેણું રાખવા તારી ઈચ્છા અમે તો એની જોડે જવાના ને ફરવાના કર સહાઈ અમે તો એની જોડે જવાના ને ફરવાના કર સહાઈ ભીમ કહે અર્જુન કે નિકુળ ઘેર રહો કોઈ ભાઈ કોઈએ કયું માન્યું નહીં ને જાવા થયા સાવધાન ભીમ કહે જીવતા નહીં આયો આવો હું કરું તમારું સ્નાન તો પણ કોઈએ ધ્યાન ન દીધું ને નીકળ્યા નગરની બહાર હયું ભરાયું ને રડવા લાગ્યો વાયુ તણો કુમાર અરે રે સોયું ઉપાય મારો નયા નરયા રોકી રાખ્યા હું આજ ગયો બાગમાં મારા ભોળ્યા ભોળવી નાખ્યા કર્મ સંડાળ એ ક્યાંથી આવ્યા ને સમજાવ્યા શું મથી યાત્રામાં યા માત્રા થવાની ને કોઈ જીવવાના નથી હું એકલો અહીં રાજ્ય ભોગવું ને પેટ જ પાપી ભરવું માત ગયા ને ભ્રાત ગયા તો મારે જીવીને શું કરવું
હું પણ જાઉં એમની રે જોડે તો કોઈ રીતે યુગરવું આયુષ્ય આવી રહ્યું હશે તો ભાઈઓ ભેગા મરશું એમ જાણીને એ નીકળ્યો મળ્યો માતને દોડી હું આવું છું યાત્રા વિશે ભીમ બોલ્યો કર જોડી કુંતાજી કહે નથી લઈ જવો મૂર્ખ તું મસ્તાન દુર્યોધનને દેખીને તું ઘણું કરે તોફાન ના કહેતો તને કેમ આવ્યો તને શું યાત્રામાં હિત ભીમ કહે માં શિવની યાત્રા જાણીને ચોટ્યું ચીત સ્નાન કર્યાનું મેં કહ્યું તું તમે નીકળ્યા પછી નાયો એટલે આવી શુદ્ધ બુદ્ધિ હવે થયો હું ડાયો ડાયો થયો હું માવડી ને બોલ્યાની બાધાએ વ્યાસ વલ્લભ વાણી વધે પૂંઠે પડ્યો પડી જાય કૃષ્ણ ભગવાન કી જય વૈશંપાય ઋષિ કહે છે કે હે જન્મેજય રાજન તું સાંભળ આ આદ પર્વનો મહિમા કેવો છે ખાદીના 6 વસ્ત્ર લઈને એ ભીલ ભક્ત કિનારે ગયો છે ત્રાપો બાંધીને પીપળા નીચે રહ્યો છે વિદુરજી હસ્તિનાપુરમાં ગયા છે દુર્યોધનને ઘેર અને કહ્યું કે પાંડવોને હવે મોકલી દેજો લાખા ભુવનની બધી વાત કરી છે દુર્યોધન કહે છે કે મામા ચાલો થોડે સુધી મારા સાથે આવો અને પાંડવોના ઇન્દ્રપ્રસ્થના દરવાજે તમે ખાલી મારા હાથ બાંધીને જતા રહેજો પાંડવોને કેવી રીતે ભોળવવા તે તો હું ભોળવી દઈશ એવું કહીને બે નીકળ્યા છે દરવાજે આયા ઇન્દ્રપ્રસ્થના અને દુર્યોધને શકુની મામાને કહ્યું છે કે મારા અવળા હાથ બાંધો અવળા હાથ બંધાવ્યા છે મસ્તક ઉપર સગડી મુકાવી છે આંધળાના કુમારે પાપી દુર્યોધન ગામમાં ચાલ્યો છે ઇન્દ્રપ્રસ્થમાં મામો ઘરે જતો રહ્યો રોતો રોતો દુર્યોધન આવે છે ધર્મરાજાને જ્યારે જાણ થઈ ઉઠીને ધર્મરાજા દોડ્યા છે બિલકુલ મનમાં દ્વેષ ન લાવ્યો કુંતાજી સાથે આવ્યા છે દોટ કાઢીને દોડીને ઉપરથી સગડી પાડી દીધી છે અને બે હાથ છોડી દીધા છે ખમા 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 કરતા ઘરે લાવ્યા છે પાપીને દુર્યોધન બહુ રડવા લાગ્યો કુંતાજી પૂછે છે કે બેટા શું થયું કેમ રડે છે ભીમ બાગમાં ગયેલો છે તે વેળા ત્યાં ભીમ નથી પાપી દુર્યોધન પોક મોકી મૂકીને રડે છે આંસુની ધારો છોડે છે કુંતાજી એને હૃદયથી લગાવે છે અને પૂછે છે બેટા કેમ રડે છે શા માટે રડે છે દુષ્ટ દુર્યોધન કહે છે કે માં સાંભળો મેં બહુ ખોટું કર્યું મારી કુબુદ્ધિ થઈને મેં ભીમને ઝેર આપ્યું જગતમાં હું શું મોઢું બતાવું મારું કપાળ કાળું થયું લાવો માં મને ઝેર આપી દો અને મેં કર્યું કૃતનું સાટું વળી જાય કુંતાજી કહે છે કે બેટા તું શું બોલે છે એ તો રોજ તું ભીમને મારતો હતો એટલે તને ભીમે એવું કર્યું તે ભીમને એવું કર્યું કહેનારાનું મોઢું કાળું કોઈ પરને તે બીજાને થોડું ઝેર દીધું છે તારા ભાઈને દીધું છે આજ વઢવું કાલ મળવું છે વહાલામાં વેર ન હોય દુર્યોધન તોય કહે છે કે ના મારે તો મરવું જ છે જો મને ઉગારવો હોય તો એક ઉપાય કરો આગળ શિવરાત્રી આવે છે અને શિવરાત્રીની યાત્રામાં અહીંયા બધા મેં પત્ર લખ્યા છે બધાને બોલાવવા માટે ઇન્દ્ર મહાદેવ પ્રભુને અને દરેક ક્ષત્રિસૂત નરેશને બોલાવ્યા છે અને માર્ગમાં એક મહેલ કર્યો છે આપણા ઉતારા માટે યાત્રામાં બધા જઈને જોડે ફરીને આવીએ યાત્રા ઉજ્જવળ બને તો મારું મોઢું સારું થાય કુંતાજી કહે છે કે ભલે બેટા યાત્રાએ જરૂર આવશો
ધર્મરાજ કહે છે કે ધન્ય છે તને, અમે ઘણા ખુશી થાશું. દુર્યોધન કહે છે કે ધર્મભાઈ ભીમ ક્યાં ગયો? તમે તો આવો પણ ભીમભાઈને લેતા આવજો. ધર્મ કહે છે અને પાછો કહે છે દુર્યોધન કે શું ભીમ તમને આવવા તો દેશે ને? ધર્મરાજ કહે છે કે હા, માતાએ આ પાડી એટલે એને ભલે ના આવવું હોય તો ના આવે, પણ હું આગળ થઈશ. દુષ્ટ દુર્યોધન રજા લે છે કે મને આજ્ઞા આપો, હું ઘરે જાઉં અને તૈયારી કરું, તમે વહેલા આવજો. હું જઈને સામાન સજાવું છું એમ કહીને દુર્યોધન નીકળ્યો છે. કુંતાજી કહે છે કે ના ના, હું રસોઈ કરું, જમીને જાઓ ભાઈ. ઉઠ બેટા અર્જુન, તમે જવાની તૈયારી કરો એમ કહીને કુંતાજી રાંધવા માંડ્યું છે. એટલામાં પવનનો પુત્ર વાયુ કુમાર ભીમ આવ્યો છે. દુર્યોધનને ઘરમાં જોયો અને ભીમની 4 આંખો થઈ. અરે રે, તમે શત્રુને ઘરમાં ગાલ્યો. પાપી દુર્યોધને હાથ જોડ્યા. દુષ્ટ કહે પધારો પધારો ભીમસેનભાઈ, ભીમસેનભાઈ. ભીમ કહે તારો ભાઈ મરી ગયો તો અહીંયા કેમ આવ્યો ચંડાળ? કુંતા કહે છે કે તને ઝેર દઈને પસ્તાયો છે આ રાજા. ભીમ કહે છે કે એને બહાર કાઢો માં, નહીં તો હું કચર ઘાણ વાળી દઈશ. ધર્મરાજ કહે છે કે તું કાઈ જો કરે તો હું મારો પ્રાણ કાઢી દઉં. કુંતાજી કહે છે કે જાર રડ્યા, તું તારી મગરૂમીમાં જ રહે છે, જન્મનો તું એકલ સૂરો જ છે, પણ અમારે નહીં ચાલે. કુંતાજી લડે છે. ઝેર દઈને આ પસ્તાયો છે અને એને લોકોની લાજ આવે છે એટલે શિવરાત્રિની યાત્રાએ જવા તેડવા માટે આવ્યો છે. ભીમ કહે કે માં ન જાઓ યાત્રામાં, તમારા એ તો સાથરા કરી નાખશે, મારી નાખશે તમને. કુંતાજી કહે છે કે તું પીટ્યા નહીં સમજે એવી ભાષા વાપરે છે. અમારો તો જીવ યાત્રામાં બેઠો છે. ભીમે 2 હાથ એના લલાટમાં મૂક્યા છે, ઓટલા ઉપર બેઠો છે. માજી કુંતાજીએ રસોઈ રાંધી છે અને કહ્યું છે કે મારા દીકરાઓ ઉઠો, એટલે 4 ભાઈ ઉઠ્યા છે. 5મો દુર્યોધન ઉઠ્યો છે. ભીમને કહ્યું પણ ન ઉઠ્યો. એ દિવસે ધર્મરાજાએ શાન ચૂકી ગયા. ભીમ વગર ધર્મરાજ કદી જમતા નહીં અને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ છે અને દુષ્ટ દુર્યોધનની જોડે ધર્મરાજા જમવા બેઠા છે. બહાર ભીમ બેસી રહ્યો છે. આજે નિયમ તોડ્યો છે ધર્મરાજે અને ભોજન કરીને ઉઠ્યા છે. પછી દુર્યોધન કહે છે કે હવે હું આજ્ઞા માંગુ છું ભાઈઓ, તમે વહેલા પધારજો અને ભીમને તેડીને લાવજો. હાથ પકડી અને એની જોડે ફરીને મેણો હું તોડી દઉં. કુંતાજી કહે છે કે સાથે આવશે તો તેડી લાવશું, અને નહીં તો એને ઘરે મૂકી અને અમે 5 જણા આવીશું. એવું સાંભળી અને પછી દુર્યોધન પાપી ત્યાંથી ગયો છે. પાંડવો તૈયાર થયા છે અને તત્પર થાય છે. જે જોઈતું હતું તે સાથે લીધું અને રથમાં બેઠા છે. ભીમ કહે છે કે માં જવાનું રહેવા દો, હું તમને તેડી મારા શરીર ઉપર 5ને ઉચકી અને તમને યાત્રા કરાઈશ, પણ તમે આ પાપી દુષ્ટ દુર્યોધનની સાથે યાત્રામાં જવાનું રહેવા દો. પાપીની સાથે ન જાઓ માં. કુંતા માતા કહે છે કે એને માથે તારે મેણું રાખવું છે એવી તારી ઈચ્છા છે, પણ અમે તો એની સાથે જવાના. ભીમ કહે છે અર્જુન કે નિકુળ કોક તો ઘરે રહો ભાઈ. કોઈએ કયું માન્યું નહીં અને બધા જવા તૈયાર થયા છે. ભીમ કહે છે કે જીવતા નહીં આવો, મારે તમારું સ્નાન કરવું પડશે, મર્યા પછી પિંડદાન કરવું પડશે. તો પણ કોઈએ ધ્યાન ન દીધું. નગરની બહાર નીકળ્યા છે. હૈયું ખૂબ ભરાયું છે. ભીમનું રડવા લાગ્યો છે વાયુનો કુમાર. અરે રે, શું ઉપાય કરું? માર્યા રોક્યા તો ન રોકાયા. હું આજ થોડી વાર માટે બાગમાં ગયો ને મારા ભોળિયાને ભોળવી નાખ્યા. એમ ભીમ રોવે છે. કર્મ ચંડાળે ક્યાંથી આવ્યો? મારા સમજાવ્યા નથી સમજતા. અને આ યાત્રામાં જરૂર માત્રા થશે. કોઈ જીવવાનું નથી. હું એકલો અહીં રહીને રાજ્ય ભોગવું, ખાલી પાપી પેટ જ ભરવું તો છે. માં જશે ને ભાઈ જશે તો પછી મારે જીવીને શું કરવું છે? હું પણ જાઉં એમની જોડે તો કોઈ રીતે એમને ઉગારી શકીશ, નહીં તો પછી ભેગા મરશું. આયુષ આવી રહ્યું હશે તો ભાઈઓ ભેગા મરશું, એમ જાણી અને ત્યાંથી ભીમસેન નીકળ્યો છે. દોટ મૂકીને નીકળ્યો ને ગામ બહાર જતા માતાને મળી પ્રણામ કરીને ઉભો રહ્યો છે કે માં હું આવું છું યાત્રામાં. ભીમ હાથ જોડીને બોલ્યો છે. કુંતાજી કહે છે કે તને નથી લઈ જવો, મૂર્ખ છે તું, મસ્તાનો થઈને જ રહે છે.
અને દુર્યોધનને દેખીને તો ઘણું તોફાન કરે અને પહેલા ના પાડતો તો હવે તો પાછો કેમ આવ્યો છું, તને શું છે યાત્રાનો હિત? ભીમ કહે છે કે આ તો શિવની યાત્રા છે, આપણે બધાને શિવલોક પહોંચવાનું છે, એટલે મારો જાણીને ચિત્ત ચોટ્યું છે તોય કોઈ સમજતું નથી. સ્નાન કર્યાનું મેં કહ્યું તું, તમે નીકળ્યા તો નહીં નાયો, એટલે હવે શુદ્ધિ આવી છે, એટલે હું ડાયો થઈને હવે આવ્યો છું. ડાયો થયો હું માવડીને બોલ્યાની બાધાય, વ્યાસ વલ્લભ વાણી વધે પૂંઠે પડ્યો પડી પાય. જેમ તેમ કરીને દુર્યોધને તૈયાર કર્યા છે ને બધા જાય છે લાખા ભુવને. આગળ આપણે 70માં કડવામાં સાંભળશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. સર્વે શ્રોતાજનોને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.